નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સન્માનરોહ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો, જેમાં શહેર કોંગ્રેસ પાર્ટીમાં શહેર પ્રમુખ કે ગોહિલ એડવોકેટ દ્વારા વિવિધ પદો ઉપર નિમણૂક કરવામાં આવી, તેમજ સિહોર શહેર કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી સેજલબેન ઉપાધ્યાય દ્વારા બહેનોની પણ વિવિધ પદો ઉપર નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે આ તકે સિહોર શહેરના પ્રભારી શ્રી કનુભાઈ બારૈયા, શ્રી બળદેવભાઈ સોલંકી, શ્રી અમિતભાઈ લવતુકા, શ્રી જયદીપસિંહ ગોહિલ, શ્રી અશોકભાઈ મકવાણા મામસી, શ્રી જયરાજસિંહ મોરી, શ્રી ધીરુભાઈ ચૌહાણ, શ્રી કિરણભાઈ ધેલડા, શ્રી પરેશભાઈ શુક્લ, શ્રી ચેતનભાઈ ત્રિવેદી, શ્રી નૌશાદભાઈ કુશેરી, શ્રી હનીફભાઈ એસટી, શ્રી મવજીભાઈ જિલ્લામાંથી શ્રીમતી મનીષાબેન રાઠોડ, શ્રીમતી પ્રફુલબેન ગોરડિયા, શ્રીમતી સેજલબેન ઉપાધ્યાય તેમજ તાલુકા અને શહેરના કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા નગરસેવકો, ચૂંટણી લડેલા હોદ્દેદારો, કાર્યકરો, મહિલા આગેવાનો તેમજ વિવિધ સેલના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેની યાદી સિહોર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવે છે। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોર સાથે રિપોર્ટર સતાર મેતર સિહોર। શહેરના નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, શિહોર શહેરના આપણા સૌના આદરણીય પ્રમુખ પ્રભારી પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, શિહોર શહેરના પ્રમુખ આદરણીય કે ગોહિલ, વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરી, પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના આદરણીય પ્રમુખ અમિતભાઈ લવતુકા, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખશ્રીઓ ધીરુદા, કિરણભાઈ ગેરડા, મહિલા પાંખમાં શહેરની જવાબદારી સંભાળેલા મોટાબેન, જિલ્લામાં ઉપપ્રમુખ મંત્રી ત્રણેય બહેનો, ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો અને મારી બહેનો માતા, સંગઠનની આજની નિમણૂક પામતા તમામ હોદ્દેદારશ્રીઓને હું અંતઃકરણથી શુભકામનાઓ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનારા દિવસોની અંદર નવે નવ ઓળની અંદર સંગઠન વધારેમાં વધારે મજબૂત થાય અને કોંગ્રેસની વિચારધારા નગરના તમામ નગરજનો સુધી પ્રસરે એવી આપ સૌને અંતઃકરણથી શુભેચ્છાઓ પણ પાઠવું છું। આપણે સૌ સિહોરની ટીમ સિહોરના જે મૂળભૂત પ્રશ્નો માટે હંમેશા લડાઈ લડી સિહોર શહેરના નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, સિહોર શહેરના આપણા સૌના આદરણીય પ્રમુખ પ્રભારી પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, શિહોર શહેરના પ્રમુખ આદરણીય કે ગોહિલ, વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરી, પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના આદરણીય પ્રમુખ અમિતભાઈ લવતુકા, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખશ્રીઓ ધીરુદા, કિરણભાઈ ગેરડા, મહિલા પાંખમાં શહેરની જવાબદારી સંભાળેલા મોટાબેન, જિલ્લામાં ઉપપ્રમુખ મંત્રી ત્રણેય બહેનો, ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો અને મારી બહેનો માતા, સંગઠનની આજની નિમણૂક પામતા તમામ હોદ્દેદારશ્રીઓને હું અંતઃકરણથી શુભકામનાઓ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનારા દિવસોની અંદર નવે નવ ઓળની અંદર સંગઠન વધારેમાં વધારે મજબૂત થાય અને
કોંગ્રેસની વિચારધારા નગરના તમામ નગરજનો સુધી પ્રસરે એવી આપ સૌને અંતઃકરણથી શુભેચ્છાઓ પણ પાઠવું છું. આપણે સૌ શિહોરની ટીમ શિહોરના જે મૂળભૂત પ્રશ્નો માટે હંમેશા લડાઈ જયદીપભાઈ અત્યારે જેઓ પ્રમુખ તરીકેનું સંભાળી રહ્યા છે એવા ભાઈ કેભાઈ, જયરાજભાઈ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ, પ્રદેશ માલધારી શહેરના ચેરમેન અમિતભાઈ, ભાઈ કિરણભાઈ, ભાઈ ચેતનભાઈ, આશિકભાઈ, આપણા પૂર્વ પ્રમુખ ત્રણેય માનની બહેનો, ધીરુભાઈ, મંદસ્ત મહાનુભાવો અને સામે બેઠેલો આપણો કોંગ્રેસ પરિવાર. આમ તમે લગભગ 5 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, થોડુંક લેટ ચાલુ થયું છે, પણ અત્યારે 7:30 વાગ્યા છે. એટલે લાંબુ ભાષણ કરીને તમારા કોઈની ધીરજને કસોટી નથી કરવી. પણ કેતનભાઈ મહેતા, કેમ કે આપણે કોંગ્રેસે મિટિંગ કરીએ ને ત્યારે ખાસ જગ્યાની ખૂબ જરૂરી હોય, એટલે પ્રવીણભાઈ રાઠોડને વિનંતી કરું કે આ કપોળ બોર્ડિંગનો હોલ કાયમી માટે કોંગ્રેસને આપે. મિત્ર સાહેબ, અત્યારે કોંગ્રેસને લોકો જગ્યા આપતા પીવે છે. કોંગ્રેસના લોકો જગ્યા આપતા પીવે છે અને પાછો ફોન આવે તો જગ્યા આપેલી કેન્સલ કરે. એટલે પ્રવીણભાઈ રાઠોડને વિનંતી કરું કે કેતનભાઈનું ફૂલહારથી સ્વાગત કરે. ખૂબ ખૂબ જ સરસ. અને આ સ્વાગત છે એ ખરેખર સોનામાં સુગંધ પણ એવી છે અને સાચી વાત છે, એને હું આવકારું છું. ઉભા રહ્યા હતા જિલ્લાની ટીમ, તાલુકાની ટીમ. એ જ રીતે આપણે સૌ શહેરના મિત્રો પણ જ્યાં જ્યાં આપણા નજીકના વિસ્તારોની અંદર સૌ સાથે મળી અને આપણે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર પણ એ જ ટીમ વર્કથી કામ કરીએ તો આવનારા દિવસોની અંદર શિહોરની તાલુકા પંચાયત બેસાડવા માટે જઈ અને આપણે આજે સંકલ્પબદ્ધ થઈએ કે શિહોર શહેર કોંગ્રેસની તાલુકાની ટીમ કામે લાગે, કે અશોકભાઈને પણ જશ મળે કે જે રીતે કામ કરી રહ્યા છે એ રીતે કે શિહોર તાલુકા પંચાયત જે છે એ આપણે બધા ભેગા થઈને આવનારા દિવસોમાં બેહાવી છે કે તાલુકા પંચાયત બેસશે તો જિલ્લા પંચાયતની આપણે ચારે સીટો આપણી આવશે. જે રીતે શિહોર તાલુકો કોંગ્રેસ માટેનો કાયમ તાલુકો રહ્યો છે, શહેર રહ્યું છે, એવો ફરી વખત લોકોની વચ્ચે વાતને મેસેજ જાય. આ જે રીતે સત્તામાં બેઠા છે એ લોકો, જે રીતે આપણને ખબર છે કે અત્યારે પરિસ્થિતિ પણ આપણને ખબર છે કે બહેનોને પણ અત્યારે ખૂબ મોટી સંખ્યામાં બેઠા છે, આનંદ થાય છે બહેનો પણ કે જે ખરેખર મોંઘવારીની વાત હોય, જે અત્યારે આ પરિસ્થિતિ બાટલાની કપી ઊભી થઈ છે એ વાત પણ મેસેજ જે છે એ આપણે ઘર ઘર સુધી પહોંચાડવો પડશે. બહેનોને વાત મેસેજ છે. આમ તો આપણે ગમે એટલી વાત કરી પણ બહેનો જો ખરેખર ઘર સુધી સાચી માહિતી લઈ જાય ને તો મત ખરેખર આપણા થઈ જાય. પણ ક્યાંક આપણે ટૂંકા છીએ કે બહેનો સુધી આપણે પહોંચી શકતા નથી, મેસેજ વાત કરી શકતા નથી. પણ વાતનો આનંદ છે કે ભલે 5-15 બહેનો પણ આજે ઉપસ્થિત છે. આ 15 25 થાય બેન જે મહિલા પ્રમુખ તરીકે બેન જેને પણ હું અભિનંદન આપું છું કે બહેનોની સંખ્યા જે છે આજે ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે બેન કોર્પોરેટર પણ ઉપસ્થિત છે. આપણે સૌ કામે લાગી આવનારા દિવસોની અંદર કોંગ્રેસની વાત પાર્ટી માટે કામ કરીએ અને કેવી રીતે પાર્ટીને આગળ વધારી શકીએ. ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓમાં આપણે કઈ રીતે પાર્ટીને મદદરૂપ થઈ શકીએ, હોદ્દેદારોને મદદરૂપ થઈ શકીએ, તે માટેના આપણે કાર્ય કરીએ અને હોદ્દેદારો સાથે રહીએ, સંગઠિત રહીને સૌને મદદરૂપ થઈએ અને આવનારી ચૂંટણીઓમાં આપણે કઈ રીતે વિજયી બનીએ તે માટેના પ્રયાસો કરતા રહીએ. જય જય કોંગ્રેસ, જય ભારત. આભાર બેન. આવનારી ચૂંટણી બીજું ડિસેમ્બરનો અત્યારે સંગઠન મજબૂત છે અને હું તો કહું જેટલી બને એટલી બહેનો બી તમારી જે તમે લોકો જો છે એની સાથે તમારી બહેનોને લાવતા જાઓ તો વધારે સંગઠન થાય આપણું. સંગઠન અત્યારે થોડું મજબૂત કરવાની જરૂર છે. બધા આભાર. કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ કેકે, માજી પ્રમુખ જયદીપસિંહ ગોયલ, કિરણભાઈ ઘેરડા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ભાઈ બળવંતભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ અશોકભાઈ, નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી જયરાજ ગોરી, તમામ નૌશાદ હોય, પરેશ શુક્લ હોય, ચેતન ત્રિવેદી હોય, અનિલ બ્રહ્મકાણી હોય, ભાઈ માવજીભાઈ સરવૈયા હોય, હરીફભાઈ હોય કે સુરેશ ચૌહાણ હોય, કેતનભાઈ હોય કે
હર્ષદભાઈ હોય, તમામ આમાં તમે હોદ્દાનું ગ્રહણ કરો છો તો મારી તો એક વિનંતી છે, અમારા સેજલબેન હોય પ્રમુખ, કારણ કે મારા પણ ભૂલી જવાની ટેવ છે, એટલે બહુ ખોટું ન લગાડતા હોય, કારણ કે હું મારી ઉંમર થઈ એટલે હું ભૂલી જાઉં. તમને શહેર કોંગ્રેસ સમિતિ જયારે હોદ્દા આપવું હોય તો મને એવું લાગે છે કે હોદ્દાને આપણે રજવવાનો નહીં, હોદ્દો હંમેશા આપણાથી શોધવો જોઈએ. તમે કોઈ પણ ઠેકાણે કામ કરો કોંગ્રેસનું, તમારા થકી કોંગ્રેસને નુકસાન ન થાય આ બધા ધ્યાન રાખજો. કોઈ પણ આ 5 વર્ષ હોય, હું 7 વર્ષ આ શિવ શહેર કોંગ્રેસ સમિતિનો પ્રમુખ રહ્યો છું, પણ આ વ્હાઇટ લાઈન હોય ને એવા અંદર પાછા હોવા જોઈએ. જ્યાં આપણે બધે જ્યાં હાથ કાળા કરીએ તો એ કોંગ્રેસને લાંછન છે, એ કોંગ્રેસની શોભા નથી. તમને ખોટું લાગે તો ભલે લાગે, પણ આવું બધું ધ્યાન રાખજો. અને કોંગ્રેસ